અત્યારે આપણે સગરામપરા મેઇન રોડ જગતજીત હનુમાનજી રણછોડરાય મંદિરની પ્રાંગણમાં ઊભા છીએ અને હું છું નિલેશ સોની અને આ જે મંદિર છે એ ખૂબ પ્રાચીન છે અને અહીંયા દર વર્ષે આ રીતે હનુમાન જયંતિ ઉત્સવ ઉજવવામાં આવે છે. આજે બપોરે અહીંયા યજ્ઞ ખૂબ મોટા પાયે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં 20થી વધારે મોહલ્લાના અને બહારના જે છોકરાઓ છે, યુવકો છે, તેમણે લાભ લીધો અને એ એક ભક્તિ છે અને આપણે જે સનાતન માર્ગને આગળ વધારવા માગીએ છીએ તો એમાં યુવકોએ લાભ લીધો અને આ યજ્ઞની અંદર ઘણા બધા યુવકોએ સારી રીતે ભક્તિને પણ માની ને ત્યારબાદ આરતીનો જે 7 વાગ્યાનો સમય છે તો તેમાં આરતી થઈ. આરતી પછી હનુમાનજીના જે જન્મોત્સવ હતો તો તે નિમિત્તે ખૂબ મોટી કેકનું કાપવામાં આવી અને મોહલ્લા અને બહારના જે કોઈ ભક્ત આવ્યા હતા તે બધાને કેકનો પણ પ્રસાદ આપવામાં આવ્યો. અત્યારે ત્યાં તમે જોઈ રહ્યા છો તો જે ભાવિક ભક્તો અહીંયા ઊભા છે અને લાઇનમાં છે તો તે બધા અહીંયા પ્રસાદી લેવા માટે ઊભા છે. તો એ પ્રસાદીનો પણ એ લોકોને લાભ મળશે. અમારું એક જ ઈચ્છા છે કે આનાથી સનાતન ધર્મનો ફેલાવ થાય અને એકબીજામાં એકતા આવે. આજુબાજુના મોહલ્લાથી માંડીને દરેક વ્યક્તિ. આજે પૂનમનો પણ ઉત્સવ છે. આજે આપણે જાણીએ છીએ તો રણછોડરાય મંદિરના આ પ્રાંગણમાં પૂનમના દિવસે ઘણા બધા ભાવિક ભક્તો આવે જ છે. તો આજે એ સુમેળ થઈ ગયો. ચૈત્ર પૂનમ હનુમાન જયંતિ હોય છે અને પૂનમના દિવસે અહીંયા મિની ડાકોરના હિસાબે ઘણા બધા ભક્તો પૂનમ ભરવા પણ આવે છે. તો ઘણા બધા ભક્તો અહીંયા આજે પ્રાંગણમાં આવ્યા અને ખૂબ મોટું ભીડ હતી. તો બહુ આનંદની વાત હતી. પૂજામાં યજ્ઞમાં 20થી વધારે છોકરાઓ હતા અને તે ઉપરાંત ઘણા બધા 100થી 125 વ્યક્તિઓ અહીંયા ત્યારે હતા.